એક સમયે પાંડુપુત્ર ભીમ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમને પોતાની અપાર શક્તિ પર ખૂબ જ ગર્વ હતો. ચાલતા ચાલતા ભીમે જોયું કે રસ્તાની વચ્ચે એક વૃદ્ધ વાનર સૂતો છે અને તેની પૂંછડી આખા રસ્તા પર ફેલાયેલી છે. અરે વાનર, રસ્તામાંથી હટી જા. તને ખબર નથી તું કોનો રસ્તો રોકી રહ્યો છે? ભાઈ, હું બહુ વૃદ્ધ છું, મારાથી ઉઠવામાં તકલીફ થાય છે. જો તારે જવું હોય તો તું જ મારી પૂંછડી હટાવીને આગળ વધી જા. ભીમે હસીને એક હાથે પૂંછડી ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, પણ પૂંછડી હલી પણ નહીં. તેણે પોતાની પૂરી તાકાત લગાવી દીધી, પણ પૂંછડી ત્યાંની ત્યાં જ રહી. ત્યારે જ તે વાનરે પોતાનું સાચું સ્વરૂપ બતાવ્યું. તે સાક્ષાત મહાબળવાન બજરંગબલી હનુમાનજી હતા. હનુમાનજીએ સમજાવ્યું કે શક્તિ સાથે નમ્રતા હોવી જરૂરી છે. ભીમે માફી માંગી અને તેમના આશીર્વાદ લીધા. યાદ રાખજો મિત્રો, નમ્રતા જ સચ્ચી મહાનતા છે.